દોસ્તો એક ખૂબ જ સરસ મજાની મસ્ત વાર્તા હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. દોસ્તો એક છોકરો જે યુવાન થઈ ગયો છે અને યુવાન થઈ પોતાની કોલેજ પૂરી કરી અને નોકરી માટે આમ તેમ ભટક્યા કરે છે. એ યુવાન થઈ ગયો છે, એને નોકરી માટે ભટકવું છે, એના મા બાપ એને સાચી અને સારી દિશામાં મોકલે છે, પરંતુ એને મા બાપ પ્રત્યે જરા પણ લાગણી હોતી નથી. એના મા બાપ હંમેશા ગમતા નથી. એના મા બાપ પ્રત્યે ખૂબ જ અણગમ હોય છે. એને એવું લાગે છે કે બસ હવે મારા જીવનની અંદર જે કંઈ કરીશ તે હું કરીશ, હું જે કંઈ છું એ બસ મારા થકી છું, મારા જીવનની અંદર ક્યારેય કોઈનો હિસ્સો નથી. એટલે એના મા બાપને હંમેશા ધિક્કારતો. જ્યારે નાનપણથી એને મોટું કરીને કોલેજ કરાવી ખૂબ આગળ મોકલ્યો, છતાં એને એના મા બાપ પ્રત્યે લાગણી નહીં. એ કોલેજની નોકરી માટે આમ તેમ ભટક્યા કરતો, ખૂબ જ રખડ્યો. એને જે ગમતી હતી કંપની અને જે ફિલ્ડમાં જવું હતું એ ફિલ્ડમાં એ રિઝ્યુમ લઈને ખૂબ જ ફર્યો. ઘણી બધી જગ્યાએ એને રિઝ્યુમ આપ્યા, પરંતુ એ રિજેક્ટ થયો. છેલ્લે એને એક કંપની જે વધારે પસંદ હતી, છેલ્લે એને એ કંપનીમાં એને પોતાનું રિઝ્યુમ આપ્યું અને ત્યાં જોબ માટે એપ્લાય કર્યું. પરંતુ એના નસીબ ખરાબ કે તમે જે કંઈ ગણો ત્યાંથી પણ એ રિજેક્ટ થયો. પછી એ વિલા મોઢે પાછું ફર્યો અને પછી એમ કહેવાય કે 1.5-2 કલાક પછી એને ફોન આવ્યો અને એ છોકરાને એવું કીધું કે તમે મોહનભાઈના દીકરા, તમે સાંભળજો, આખી આ ઘટના તમને ખૂબ જ રસપ્રદ છે. એ છોકરાને એવું કીધું કે તમે મોહનભાઈના દીકરા. ત્યારે એ વ્યક્તિએ એવું કીધું કે હા, હું મોહનભાઈનો દીકરો. ત્યારે કંપનીવાળાએ એવું કીધું કે મારે તમારા જેવા પ્રામાણિક લોકોની ખૂબ જ જરૂર છે અને પ્રામાણિક લોકોને જ અમે શોધીએ છીએ. તમે કાલથી આ જોબ જોઈન કરી શકો છો. થોડી વાર તો એ વિચાર પામી ગયો કે મને અત્યાર સુધી એમને જોબની ના પાડી અને હવે મને જોબની શા માટે હા પાડી છે, શું એવું છે? પછી બીજા દિવસે એ ત્યાં રૂબરૂ ગયો અને પૂછ્યું. ત્યારે એ કંપનીના સાહેબ, જે એના માલિક હતા, જે એના એમ કહેવાય કે જે હોદ્દેદાર હતા, એમને એવું કીધું કે હું તમારા પપ્પાને સારી રીતે ઓળખું છું અને એ મારા ખૂબ નજીકના મિત્ર છે અને ખૂબ જ સારા માણસ છે અને એમના કારણે મને લાગ્યું કે તમે ખૂબ જ પ્રામાણિક હશો, એટલા માટે મેં તમને ફરીથી કોલ કરીને ફરીથી પાછા બોલાવ્યા. ત્યારે એ સમયે એ છોકરાના આંખમાંથી દળ આંસુડા વહેવા લાગ્યા અને મનોમન એને નક્કી કરી લીધું કે આ હું મારા મા બાપ સાથે હું જે કંઈ કર્યું છે એ ખોટું છે. ઘરે જઈ એના મા બાપને ચરણ સ્પર્શ કરી અને એના મા બાપની માફી માગી અને કહ્યું કે હું જે કંઈ છું એ માત્ર ને માત્ર તમારા કારણે છું. તમારા કારણે આજે મને જોબ મળી છે. અત્યાર સુધી મારી જે કંઈ ભૂલ હતી કે મારી જે કંઈ મિસ્ટેક હતી એને માફ કરી અને હવે મને ફરી પાછો અપનાવ. હું જીવનની અંદર આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. દોસ્તો, ઘણીવાર આપણને આપણા જીવનની અંદર પણ આવો ગુમાન હોય છે, આવો અભિમાન હોય છે કે હું છું, જે કંઈ છું એ હું છું, મારા કારણે છું, મારા જીવનનો કંઈ હિસ્સો નથી. પરંતુ બાપની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે આપણે કોઈ ખોટી દિશાએ અથડાઈ જઈએ છીએ, ભટકાઈ જઈએ છીએ અને કોઈ રસ્તો નથી મળતો ને ત્યારે આપણને બાપની કિંમત સમજાય છે. માટે દરેક દોસ્તો જે મારો વિડીયો જુએ છે એમને નમ્ર વિનંતી કે હંમેશા પોતાના મા બાપને સાચું, પોતાના મા બાપની કદર કરો, કિંમત કરો, કેમ કે મા બાપ જ સૌથી મોટા ભગવાન છે. દોસ્તો, જો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.